ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીને લઈ અને વિધાનસભાની અંદર ચર્ચા કરવામાં આવી। અત્યાર સુધી ભરતીમાં ગેરરીતિ થઈ હતી તેવું કહ્યું હતું મોઢવાડિયાએ। સરકારે હવે પ્રમાણિક અધ્યક્ષની નિમણૂક કરી છે। મોઢવાડિયાના નિવેદન પર ઋષિકેશ પટેલે જવાબ આપ્યો। ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તો પ્રામાણિક છે। અગાઉના વર્ષોમાં કેટલીક ઘટનાઓ થઈ તેની તપાસ ચાલુ છે। પોલીસ પણ કેટલાક કેસોમાં હજુ તપાસ કરી રહી છે તેવું પણ કહ્યું ઋષિકેશ પટેલે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, ગૃહની અંદર પણ ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનો મુદ્દો ગાજ્યો, શું રહે ચર્ચાના મુદ્દા? અર્જુન મોઢવાડિયાનો પ્રશ્નોત્તરી દરમિયાન આ પ્રશ્ન હતો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષમાં કેટલી ભરતી કરવામાં આવી અને એ ભરતીમાંથી વિવિધ વિભાગને કેટલી ભલામણ કરવામાં આવી, જે અંગે ચર્ચા થઈ હતી। એ ચર્ચા દરમિયાન બંને પક્ષ તરફથી એટલે કે મંત્રી ઋષિકેશ પટેલ તરફથી અને અર્જુન મોઢવાડિયા તરફથી આ રીતની ટિપ્પણી અને જવાબ કરવામાં આવ્યા હતા। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે વર્ષ 2023 ના અંતે એટલે કે 2 વર્ષમાં કુલ 2926 જગ્યા માટે ભરતીની પ્રક્રિયા ગુજરાત ગૌણ પસંદગી મંડળે હાથ ધરી હતી। એમાં વર્ષ 2022માં 1680 અને વર્ષ 2023માં 1246। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 2 વર્ષમાં જે કુલ ભરતી માટે એટલે 2926 ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, એમાંથી માત્ર ને માત્ર 77 ભરતીઓ એટલે પદ માટે જ ભલામણ જે તે વિભાગને મંડળ દ્વારા કરવામાં આવી છે। બાકીની તમામ જે ભરતીઓ છે એ પદની ભરતીઓ અટકી પડી છે અને એની કારણો જે આપવામાં આવ્યા છે સરકાર તરફથી કે અલગ અલગ કોર્ટ કેસ ચાલે છે, પોલીસ તપાસ ચાલે છે, જેના કારણે એ મેરિટ હજી બન્યું નથી અને મેરિટ નથી બન્યું એના કારણે વિભાગોને એની ભલામણ નથી કરવામાં આવી। તો ભરતી મોટા પ્રમાણમાં પ્રક્રિયા શરૂ થાય છે, પરીક્ષા લેવાઈ જાય છે, પરંતુ અંતે જ્યારે વિભાગને ભલામણ કરવાની આવે છે ત્યારે તે જે પદ માટેની છે માત્ર 77 છે। આશ્ચર્યની વાત એ છે કે 2926 પદો માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ છેલ્લે ભલામણ તો માત્ર 77 પદ માટેની જ કરાઈ છે। જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે।